સલુણી નાર, ઘોડીલી કન્યા હોય કે હોય સલુણી નાર, મૌજત રૂપની કરીને સૌંદર્ય નિખાર, સૌંદર્ય નિખાર, સૌંદર્ય નિખાર, સૌંદર્ય નિખાર. દેખાવું જુદી વાત, જતન કરીએ તો ખીલશે નવી ભાત, જમાના સાથે ભળીને બનો રૂપ રૂપનો અંબાર. હેલો ફ્રેન્ડ્સ, મિત્રો, ફરીથી તમારી સામે અમે હાજર છીએ સૌંદર્ય નિખાર કાર્યક્રમમાં. આપણે જોવાના છીએ કે સુંદરતા અને એ સુંદરતાને વધારવા માટે શું શું કરવું. અને આ વિષય ઉપર તો સૌને રસ પડે એવું છે કે બ્યુટિફિકેશન એટલે કુદરતે આપણને જે ચહેરો આપ્યો છે, દરેક ચહેરામાં કોઈક ને કોઈક ફીચર એવું હોય છે જે ખૂબ સુંદર હોય છે, પણ એ બહાર નથી આવ્યું હોતું. અને એટલે જ આપણે જઈએ છીએ નિષ્ણાતો પાસે, બ્યુટી પાર્લરમાં, કે એ ફીચરને હાઇલાઇટ કરે, આપણે વધુ સુંદર લાગીએ. અને એટલા માટે જ તો આજે આપણે મળવાના છીએ શ્રી સતીશ ક્રિશ્ચનને, એમના વિશે વાત કરવા. અને સાથે સાથે આપણા વાળની એક વાત કરું કે વાળની હેરસ્ટાઈલ તો આપણે કરીએ, પણ ધારો કે બહુ જ સિલ્કી હેર હોય, બહુ જ સ્ટ્રેટ હેર હોય, તો હવેના જમાનામાં એવું થાય છે કે બધા હેર પમિંગ કરાવે છે. અને હેર પમિંગ કરાવતા પહેલાં આપણા મગજમાં ઘણી બધી ખોટી માન્યતાઓ હોય છે. તો એ દૂર કરવા માટે આપણી સાથે આવ્યા છે સતીશ ક્રિશ્ચન. આપણું મનુષ્યનું મન એવું હોય છે કે આપણી પાસે જે હોય એનાથી આપણને સંતોષ નથી થતો. એટલે જો કોઈ બેને કોઈના વેવી અથવા કરલી જોયા હોય અથવા ડિમ્પલ કાપડ્યા જેવા આઉટલાઈન જોયેલા હોય તો બેને એમ જરૂર લાગે કે મારા વાળ કેમ આવા નથી. એટલે આપણને મનને સંતોષ કરવા માટે અને સ્ટાઇલ વેર કરવા માટે પણ બહેનો પમ્પ કરાવતી હોય છે. જ્યારે પમ્પ કરાવવાનું હોય તો સૌથી પહેલા આપણે સ્કાલ્પનું એક્ઝામિનેશન કરવું જોઈએ કે આપણા માથાની અંદર કોઈ ઘા, ઉઝરડા, વાગેલું, ચીરાયેલું, ફોડલી કે ગુમડા કે કશું થયેલું નથી. અને જો એ ના થયેલું હોય તો આપણા વાળ પમ્પ કરવા માટે બરાબર છે. પણ જો આવું બધું કંઈ પ્રોબ્લેમ્સ હોય અને પમ્પ કરીએ તો પમ્પના અંદરના જે લોશન્સ છે એ આપણી સ્કિન ઉપર ખરાબ અસર કરે છે. એનાથી આપણને ઇરિટેશન થાય છે, બળતરા થાય છે અને ઘણી વખત સ્કિન એલર્જી લેવાના ચાન્સીસ પણ થઈ જતા હોય છે. તો આ બધી વસ્તુઓને આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. જો પમ્પની શરૂઆત કરો છો તો તમારા વાળનું ટેક્સચર કેવું છે, આઈધર તમારો વાળ જાડો છે, પાતળો છે, એ ડ્રાય છે કે ઓઇલી છે કે બેબી સિલ્કી હેર છે. તો આ બધી વસ્તુને ધ્યાન રાખવું જોઈએ. તો બહેનોને એમ થશે કે અમારો વાળ કેવો પ્રકારનો છે તો અમે કેવી રીતે જાણી શકીએ. તો તમે વાળ થોડા હાથમાં લો અને પછી એને આવી રીતે એની પર હાથ ફેરવો અને પછી વાળને પકડી રાખો અને પછી તમે એને ઊંધી દિશામાં તમારી આંગળીઓ ફેરવો. જો આંગળીઓ ફેરવશો ઊંધી દિશામાં તો તમને કરવું લાગે તો તમારે સમજવું કે તમારા વાળ ડ્રાય છે અને હાર્ડ છે. અને જો તમને એમ લાગે કે આ સ્મૂથ થાય છે અથવા એમાં કશું આપણે થતું નથી તો એમ સમજી લેવાનું કે તમારા વાળ સ્મૂથ અને સિલ્કી છે. અને આવી રીતે આપણે વાળનું ટેક્સચર જાણી શકીએ છીએ. હવે પમ્પ કરાવતી વખતે એક બીજું બી ખાસ ખ્યાલ રાખવું જોઈએ કે વાળની છિદ્રાળુતા એટલે કે વાળની પોરોસિટી. આપણા વાળની પોરોસિટી કેવી છે આપણે જાણવું તો બહેનોને થશે કે એ આપણને કેવી રીતે ખબર પડે. તો તમે ઘણી વખત જોજો તો ઘણી બહેનો શેમ્પુ કરતી હશે અને વાળ કોમ કરે અને તરત જ વાળ સુકાઈ જતા હોય છે. જ્યારે ઘણી બહેનોના વાળને સુકાતા વાર લાગતી હોય છે. એમની ઓઇલી ગ્લેન્ડ એટલી બધી એક્ટિવ હોય છે તો એમાં ઓઇલ પણ ભરેલું રહેલું હોય છે અને આવા વાળને સુકાતા વાર લાગે. એના જે પોર્સ છે એ વધારે પડતા ઓપન નથી એટલે એ જલ્દી નથી સુકાતા. કામની શરૂઆત કરતા પહેલા અને કોઈ પણ એવા નોર્મલ શેમ્પૂથી વાળને ધોવા પડે છે અને ધોયા પછી તમારે જોઈતા સ્ટાઇલ પ્રમાણે એમાં સેક્શન કરવા પડે છે. અને સેક્શન કર્યા પછી એમાં રૂલ વીંટાળવામાં આવે છે. રૂલ વીંટાળીએ અને ત્યાર પછી એમાં પમ્પ લોશન્સ નાખવામાં આવે છે. એ પમ્પ લોશન્સ તમારા વાળની પોરોસિટી પ્રમાણે એનો ટાઈમિંગ મુકરર કરવામાં આવે છે. એ મુકરર થયેલા ટાઈમ પછી એને પાણીથી રિન્સ કરી નાખવામાં આવે છે
અને ત્યાર પછી એની ઉપર ન્યુટ્રલાઇઝર કરવામાં આવે છે. અને ન્યુટ્રલાઇઝર કર્યા પછી એને થોડા માઇલ્ડ શેમ્પૂથી ધોઈ નાખી અને પછી રોડ કાઢી નાખવામાં આવે છે. તો અહીંયા તમારો પંપ તૈયાર થઈ જાય છે. તો આ પંપને આપણે વધુ વિગતવાર આપણે અંદર જઈને જોઈએ. ચોક્કસ. નમણું રૂપાળું હોવું, દેખાવું જુદી વાત, જતન કરીએ તો ખીલશે નવી ભાત. જમાના સાથે ભળીને બનો રૂપનો અંબાર, સૌંદર્યની ખાટ, સૌંદર્યની ખાટ, સૌંદર્યની ખાટ, સૌંદર્યની ખાટ. આપણે પંપ માટે ડિસ્કશન કરી ગયા કે પંપની નાની રીત આપણે જોઈ ગયા કે પંપ કેવી રીતે કરવું. તો આપણે વિગતવાર પંપ કેવી રીતે કરે છે એ જોઈએ. જો પંપની શરૂઆત કરીએ તો પહેલાં જે બહેનોએ ઘરેણાં પહેરેલા હોય તે એમને કાઢી નખાવા જોઈએ. એનું કારણ કે જો ઘરેણાં રાખેલા હોય અને પંપ રોશન તેની પર પડે તો રિએક્શન થવાના ચાન્સીસ વધી જાય છે અને ઘરેણાં પણ બગડી જાય છે. એટલા માટે સૌથી પહેલાં ઘરેણાં કરાવી અને પછી કોઈ પણ એવા માઇલ્ડ શેમ્પૂથી એમને શેમ્પૂ કરવું જોઈએ. શેમ્પૂ કર્યા પછી તમે એના જોઈતા પ્રમાણે સેક્શન કરવા જોઈએ. આ સેક્શન આપણે કરવા હોય તો આપણે મનમાં પ્રશ્ન થશે કે આ સેક્શન્સ કેવી રીતે કરતા હોઈએ છીએ. તો આ સેક્શન આપણે વાળનું કઈ પેટર્ન નક્કી કરીએ છીએ, આધર એ મોટા કલ્સ છે, નાના કલ્સ કરવા છે કે બોડી વેવ, એ પ્રમાણે વાળની પેટર્ન પ્રમાણે એના સેક્શન્સ કરવાના હોય છે. તો સેક્શન કરતાં પહેલાં વાળમાં જો ગૂંચો હોય તો એને નીચેથી ઉકાળવાનું શરૂ કરો. વાળમાં બહુ બ્રશ લગાવવું નહીં, કારણ કે બહુ બ્રશ લગાવશો તો એના જે પોર્સ છે તે ખુલી જશે. હવે જ્યારે સેક્શન કરે છે ત્યારે એ પણ એક બહુ અગત્યની વાત છે કે જે ઉપરના ભાગથી આપણે સેક્શન કરતા હોઈએ છીએ આમના વાળમાં આપણે નાના રોલર્સ મૂકવા છે. તો આ રોલર્સ મૂકવા માટે આપણે રોલરની સાઇઝ જોઈ લેવી જોઈએ. હવે રોલર્સની સાઇઝમાં નાના, એનાથી મોટા અને એનાથી મોટા એવા 3 પ્રકારના નાની સાઇઝમાં રોલર્સ આવતા હોય છે. અને બીજું મીડિયમ સાઇઝના રોલર્સ હોય છે કે મીડિયમ સાઇઝના રોલર્સમાં નાનું, એનાથી મોટું અને એનાથી મોટું એમ મીડિયમ સાઇઝમાં રોલર્સ હોય છે. એવી રીતે લાર્જ સાઇઝમાં પણ નાનું, એનાથી મોટું અને એનાથી મોટું એવી રીતે હોય છે. એટલે આ જે રોલ્સનો વ્યાસ છે એની ઉપર આપણી પેટર્ન નક્કી થતી હોય છે. એટલે તમે કયા રોલ પસંદ કરવાના છો અથવા કઈ સ્ટાઇલ તમે કરવાના છો એ બહુ અગત્યની વસ્તુ છે. તે આ બંને નાના પંપ માટે આપણે રોલર્સ મૂકીએ છીએ. તો રોલર્સ મૂકતા પહેલાં આપણે રોલર્સની સાઇઝ જોઈએ તો એ પ્રમાણે આગળ મૂકી જુઓ અને જે રોલર્સની જે પહોળાઈ છે એના કરતાં અડધો ઇંચ નાનું સેક્શન કરવું જોઈએ. અડધો ઇંચ નાનું સેક્શન કર્યા પછી આ વસ્તુ તમે જુઓ છો કે એ જ પ્રમાણે અહીંયાથી પણ વાળનું જો મોટું સેક્શન થતું હોય તો તમે અહીંયાથી પણ એને કટ કરી નાખો. એટલે આળો કોમ કરી અને ટેલ કોમની મદદથી અહીંયા એક કરી નાખો. જો તમારો પહેલો સેક્શન ખોટો હશે તો તમને રોલર્સ વાઇન્ડ અપ કરવામાં બહુ મુશ્કેલી પડશે. તો આવી રીતે અમને નાના કલ્સ કરવા છે. તો આવી રીતે એમનો ફર્સ્ટ સેક્શન છે. હવે જે સેક્શન કરીએ છીએ ત્યારે એની પર જે ક્લિપ્સ આપણે ઉપયોગમાં કરીએ છીએ તે ક્લિપ પણ પ્લાસ્ટિકની હોવી જોઈએ, નહીં કે મેટલની. જો મેટલની ક્લિપ્સ હોય તો એની ઉપર પ્રોસેસ થાય અને પ્રોસેસ થાય તો એલર્જી થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે આવા વખતે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે વાપરવાની હોય તો આવી પ્લાસ્ટિકની જ હોવી જોઈએ. કોમ પણ પ્લાસ્ટિકના હોવો જોઈએ, ટેલ પણ મેટલનો કેવો ના હોવો જોઈએ. અને આવી રીતે તમે એક સેક્શન કર્યું, બીજો સેક્શન તમે 1, 2 અને 3 અને એવી રીતે બીજા સેક્શન્સ કરો. જે સાઇઝ જોઈતી હોય તે પ્રમાણે તમારે એના 8 થી 10
કે 9 સેક્શન્સ કરી શકાય. તો ઘણી વખત બહેનો એન્ડ્સમાં પંપ કરાવતી હોય છે અથવા આખા પંપ કરાવતી હોય છે અથવા રૂટમાં પમ્પ્સ કરાવતી હોય છે. તો જો આખા પમ્પ્સ કરાવતી નીચેના પમ્પ્સ કરાવતી હોય તો તમારે અહીંયાથી રૂલર્સ વીંટાળી અને અહીંયા બંધ કરી દેવાનો હોય અને એ રીતે કરવાનું. આ બેન આખા વાળમાં કરાવે છે તો આપણે આ સેક્શનનો પણ આપણે સબ સેક્શન કરીએ છીએ અને એને આવી રીતે પતલો નાનો સેક્શન કરી અને એને બરાબર રીતે ઓળવીએ છીએ અને વાળ હંમેશા પંપ કરતી વખતે ભીના જ રાખીએ છીએ. ટિશ્યુ પેપર છે એ વાળના એન્ડ સુધી તમે લઈ જાઓ અને તેની અંદર બહુ ટેન્શન ના આવે એવી રીતે તમે એને લપેટો અથવા એને વીંટાળો. અને વીંટાળતી વખતે ખાસ ખ્યાલ રાખો કે સ્કાર્ફથી થોડું દૂર રાખો કે એકદમ પાસે ના રાખો અને એને આવી રીતે ટાઈટ કરો. આ સિંગલ પેપર યુઝ કરો. પણ જે લોકોની આજે બહેનોના વાળ જો સ્ટેપ્સમાં કાપેલા હોય અને આવી રીતે નીકળી જતા હોય અથવા પડી જતા હોય તો ડબલ વેર આપણે કરવું જોઈએ. તો એવી વખતે આપણે ઉપર અને નીચે એવી રીતે 2 પેપર મૂકવા જોઈએ કે જેથી કરીને આપણે વાળને કંટ્રોલમાં રાખી શકીએ અને આપણને વીંટાળવામાં બહુ સુગમતા આવે. અને આવી રીતે વાળને વીંટો કરવો. ખાસ કરીને આવા વાળ ભીના હોય, શેમ્પૂ કરેલા હોય ત્યારે જ આપણને બહુ આસાનીથી એ વીંટી શકીએ છીએ. કારણ કે ભીના વાળ આપણે હાથમાં પકડીએ છીએ તો એ લસરી નથી પડતા, પણ જો સૂકા વાળ હોય એટલે ડ્રાય વાળ હોય હાથમાં પકડે તો એ નીકળી જાય છે. અને આવી રીતે એન્ડ્સ પર પેપર મૂકવાનું કારણ શું? તો એન્ડ્સ ઉપર પેપર મૂકવાનું કારણ ખાસ હવે આપણે આ વાળને આપણે આ ટીશ્યુ પેપરને આપણે બુક વેવમાં વાળી દો એટલે બુક જેવું બનાવો અને ત્યાર પછી એને એન્ડ્સ ઉપર મૂકો અને એને તમે વીંટો. આવી રીતે બધા વાળમાં આપણે રોલર્સ મૂકવાના હોય. આવી રીતે રોલર્સ મૂક્યા તો આ બધા સેક્શન્સમાં આવી રીતે રોલર્સ મૂકવાનો. પહેલા વચ્ચેનો, પછી સાઈડનો અને પછી સાઈડનો. એવી રીતે પહેલા વચ્ચેનો, પછી સાઈડનો અને પછી સાઈડનો. જ્યારે ઉપરના ભાગમાં પહેલા વચ્ચે નથી મૂકવાનું, પણ પહેલા આપણે બંને બાજુ સાઈડમાં આ રીતે રોલર્સ મૂકીએ છીએ અને પછી ઉપરના ભાગમાં રોલર્સ મૂકીએ છીએ. અને આવી રીતે બધા રોલર્સ મૂકાઈ જાય પછી આપણે એની પ્રોસેસ શરૂ કરવાની હોય છે. હવે આ આખા માથામાં આપણે પમ રોલર્સ ના રોલને ફિટ કરી દીધા અને હવે આપણે જોઈએ છે કે કેટલા સરસ રીતે બધા એક ઉપર એક એડજસ્ટ થયેલા છે. હવે આપણે પમનું લોશન નાખવાના છે એ પહેલાં આપણે થોડી પેટ્રોલિયમ જેલી આપણે લગાવીએ છીએ. પેટ્રોલિયમ જેલી અથવા કોઈ પણ ક્રીમ એ લગાવવાનું કારણ શું કે લગાવવાથી જે પમ લોશન નાખીશું તો સ્કિન ઉપર જો ભૂલી ચૂકે અડે તો કોઈ પણ રિએક્શન, ઇરિટેશન્સ, બળતરા અથવા કોઈ પણ રેશિસ ના થાય. એના માટે એ કાનની ચારે બાજુ બધે લગાવી દેશે. કાનને પ્રોટેક્ટ કરવા માટે હવે જે પ્લાસ્ટિકના ઇયર્સ મળે છે તે એને પહેરાવી દે છે કે જેથી કરીને પમનું લોશન્સ એના કાનમાં ના જાય. જો પમનું લોશન્સ કાનમાં જાય તો ફંગસ થવાના ચાન્સીસ વધી જાય છે અને ફંગસ એ બહુ લાંબી મોટી ટ્રીટમેન્ટ થઈ જાય છે. એટલે દરેક વખતે આપણે એના પ્રિકોશન લેવા જોઈએ. અને ઈયર મૂકો છો એ પહેલાં કાનની અંદર બી કોટન મૂકીને પછી મૂકવો જોઈએ અને ત્યાર પછી લોશન્સ મૂકે છે એ પહેલાં આવી રીતે કોટન સ્ટ્રીપ્સ આખી લગાવી દેવી જોઈએ. જે કોટન સ્ટ્રીપ્સ લગાવે છે એટલે જો લોશન્સ લગાવવાનું છે એ લોશન્સ આંખમાં અથવા સ્કિન ઉપર પણ કોઈ જગ્યાએ ના પડે અને આ કોટન એ ઓબ્ઝર્વ કરી લે અથવા એ ચૂસી લે એટલે એને કોઈ પણ સ્કિન ઉપર ખરાબી થવાના ચાન્સીસ અથવા એના કપડા પર પડે તો એના કપડાનો કલર બદલાઈ જવાના ચાન્સીસ નથી રહેતા. ફર્નિચર પર પણ નથી પડતું કે ફ્લોર પર પણ નથી પડતું અને આવી રીતે આપણે એને ટાઈટ કરી દેવું જોઈએ. અને એ લોશન જો નીચે ના પડે તો એના માટે આપણે નેક ટ્રે પણ મૂકવી જોઈએ.
કે જેથી કરીને જો પમ્પ લોશન્સ નાખ્યું હોય તો આ ટ્રેમાં જ પડે. તો જ્યારે આપણે પમ્પ લોશનની શરૂઆત કરીએ છીએ તો નીચેથી આપણે શરૂઆત કરવી જોઈએ. કેમ નીચેથી શરૂઆત કરીએ છીએ? કારણ કે આપણા વાવ ઉપરના વાવ છે એ બહુ પોરસ હોય છે. એ હવાને સાથે અથવા તાપ સાથે સંસર્ગમાં આવે છે એટલે એના પોર્સ ખુલેલા હોય છે. જ્યારે આ નીચેના વાળો છે એ કવર થયેલા વાળો છે એટલે એની ઉપર પ્રોસેસ થતા વાર લાગે છે. એટલે એ વાળની પ્રોસેસ કરવા માટે આપણે નીચેથી પમ્પ લોશન્સ નાખવાનું શરૂ કરીએ છીએ અને પછી ઉપર અને એનાથી ઉપર સાઈડમાં એવી રીતે આખા માથા ઉપર આપણે એક રોલર્સ ઉપર પમ્પ લોશન્સ આવી જાય એવી રીતે કરવું જોઈએ. જો તમે અમુક ભાગમાં પમ્પ લોશન્સ વધારે નાખો અને અમુક ભાગમાં પમ્પ લોશન્સ ના નાખો તો ત્યાં આગળ કર્લ્સ કેચ નથી થતો. અને જ્યારે તમે આખા પમ્પ્સ ખોલો ત્યારે અમુક ભાગમાં કર્લ્સ હોય અને અમુક ભાગ બિલકુલ સ્ટ્રેટ હોય ત્યારે તમારું જે મહેનત કરેલી હોય એ માથે પડે છે. અધરવાઇઝ ક્લાયન્ટ્સ ઉપર કરેલું હોય તો એ સેટિસ્ફાઈડ નથી થતું. આ પંપના એપિસોડથી જો બહેનો પંપ કરાવે તો એમને કંઈ ગભરાવાની જરૂર હોતી નથી. એટલે એની જાણકારી માટે જ ખાસ આ પંપ ટેકનિક આપણે અહીંયા બતાવીએ છીએ. ઘણા લોકો માને છે કે પંપ કરવાથી વાળ ખરાબ થાય છે, એ ગભરાઈ જાય છે અને પંપ નથી કરાવતા. પણ એને સાચા અર્થમાં કહીએ કે જો પંપ કરનાર વ્યક્તિ એમાં નિષ્ણાંત હોય તો પંપ એ હાર્મફુલ નથી. અને ત્યાર પછી તમારી ઉપર વાત આવે છે. આ પંપ લોશન નાખ્યા પછી એની ઉપર પ્લાસ્ટિકની કેપ બિછાડવામાં આવે છે અથવા એને કવર કરવામાં આવે છે. પ્લાસ્ટિકની કેપ કવર કરવાનું કારણ શું? તો એનાથી તમારી બોડીની હીટ અંદરથી આવે અને બહાર ના જતી રહે અને મેન્ટેન થયેલી રહે. અને એ બોડીની હીટ મેન્ટેન થઈ રહેવાથી જે પમ્પ લોશન્સ નાખેલું છે એમાં જે થિયોગાઇનોલ એમોનિયમ છે તે ત્યાં પ્રોસેસ કરવાની શરૂઆત કરે છે. એટલે કર્લ્સ બાંધેલા છે અને એની પર પ્રોસેસ થાય છે અને કર્લ્સ સ્થાયી થઈ જાય છે. એટલે અને આવી રીતે પ્લાસ્ટિક કેપ પહેરાવ્યા પછી આવી કેપ પહેરાવી જોઈએ કે જેથી કરીને હીટ મળે. ઘણી વખત આપણે પંપ કરતા હોય છે ત્યારે બહેનોને એર કન્ડિશનમાં બેસાડતા હોય છે અથવા પંખાની નીચે બેસાડીને પછી આ બધી પ્રોસેસ કરતા હોય છે તો પંપ સારો કેચ નથી થતો કે આપણને જે ટેમ્પરેચર જોઈએ નેચરલ ટેમ્પરેચર એ મળતું નથી. તો આવા વખતે જ્યારે પંપ કરતા હોય ત્યારે એર કન્ડિશનથી દૂર અથવા પંખાથી થોડા દૂર બેસી અને પછી આ પ્રોસેસ કરવી જોઈએ કે જેથી કરીને આપણને એનું સારું રિઝલ્ટ મળી શકે. આના સિવાય બહેનોના બીજા ઘણા બધા પંપના પ્રોબ્લેમ્સ હોય છે કે મહેંદી કર્યા પછી એમનું પંપ નીકળી જતો હોય છે અથવા ડાય કરેલી હોય અથવા મેડિકેટેડ ડાય અથવા એવી કોઈ પણ ડાય કરેલી હોય તો એની ઉપર વાળ ઉપર એનું કોટેડ થઈ જાય છે અને કોટેડ થવાથી વાળની અંદર પમ્પ લોશન જોઈએ તે પ્રમાણે પહોંચતું નથી. મહેંદીનો રંગ પણ નીકળી જતો હોય છે અને વાળ વધારે પડતા ડ્રાય થઈ જતા હોય છે. તો આવી વખતે આ બધી વસ્તુનું ધ્યાન રાખવી જોઈએ. બહેનોને બીજા બી ઘણા પ્રોબ્લેમ્સ હોય છે. એ બહેનો એમ કે પ્રેગ્નન્સી વખતે પંપ કરી શકાય કે નહીં? તો પ્રેગ્નન્સી વખતે પણ પંપ કરી શકાય. એ વખતે જ્યારે આપણે પંપ કરીએ છીએ ત્યારે જે શરીરની જે ગરમી છે એ વાળને પૂરતી નથી મળતી હોતી. એટલે એવી વખતે પંપ ફાસ્ટ કેચ નથી થતો. બિફોર પીરિયડ પણ જો આપણે પંપ કરીએ છીએ તો પણ એટલો સારો નથી થતો. પીરિયડ એટલે કે માસિકમાં બહેનો બેસે એના પહેલાં બી જો પંપ કરે નહીં તો સારું. એટલે આવી રીતે જે લોકો માંદા હોય અથવા કોઈ આયર્ન સલ્ફર અથવા હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીઓ હોય અને એની જો દવા લેતા હોય તો એવી વખતે પણ પંપ થવામાં અવરોધ આવે છે. એટલે આ બધી જાણકારી બહુ જરૂરી છે. આના સિવાય પણ પંપ થવાથી વાળમાં સ્પ્લિટ એન્ડ સર્જરી થાય છે. બહેનોનો એવો કોમન પ્રોબ્લેમ હોય છે અથવા એવું કહેતા હોય છે તેનું કારણ શું કે પંપ કર્યા પછી જો તમે પ્રોટીન બેઝ અથવા કોઈ પણ એગ્સવાળું શેમ્પૂ વાપરો તો તમારા જે વાળ ડ્રાય થયેલા છે એ ડ્રાય ના થાય. અને ત્યાર પછી એના ઉપર સરસ મજાનું કન્ડિશન લગાવીને રાખો તો વાળ તમારા મેન્ટેન થયેલા રહે છે. તો આવા ઘણા પ્રોબ્લેમ્સ જો તમે એને સમજીએ અને સાચવીને જો એની સાથે શેમ્પૂ કન્ડિશનર્સ અને કોઈ બધી જે ટ્રીટમેન્ટ જો બરાબર કરો તો તમારા વાળ મેન્ટેન થઈ રહે છે. એનાથી વાળ ઉતરી પણ નથી જતા અને વાળમાં તમે બોડી આપી શકો છો. તો આ વસ્તુ આપણે 20 મિનિટ રાખવી પડે છે જે પમ્પ લોશન્સ નાખ્યું હોય છે. હવે એ પમ્પ લોશન્સ નાખ્યા પછી 10 કે 15 મિનિટે આપણે જોવું જોઈએ. દરેક પમ્પ લોશન્સ બજારમાં જુદી જુદી કંપનીના મળતા હોય છે.
અને એમાં જુદા જુદા રૂલ્સને આપણે ફોલો કરવાના છે. ઘણા પમ્પ્સ એવા હોય છે કે એમાં કવર કરવાનું નથી હોતું, પણ એમાં એવા રસાયણો મૂકેલા હોય છે કે એનાથી જ એ ડેવલપ થઈ જતા હોય છે. તો હવે વખતે જ્યારે 10 મિનિટ કેવું થાય તો પછી આ કેપ કાઢી નાખો અને પછી જુઓ કે એ પંપ કેશ થયો છે કે નહીં. તો અહીંયાથી એક રોલેસ કાઢો અને એક રોલેસ અહીંયાથી કાઢો અને રોલેસ કાઢ્યા પછી તમે જુઓ કે વાળમાં કલ્સ બેઠો છે કે નહીં. હા, તો અહીંયા કઈ વાળમાં કલ્સ બેઠે છે, એમાં 8 જેવું અથવા S જેવું લાગે છે, એટલે આ બંને વાળમાં કલ્સ થઈ ગયેલા છે. એટલે પ્રોસેસિંગ ટાઈમ આપણે જાળવવો જોઈએ. જો વધારે પડતું વાળમાં રાખીએ તો વાળ પર એની અવળી અસર થતી હોય છે. હવે પંપનો ટાઈમ થઈ ગયો એટલે 20 મિનિટ ડેવલપિંગ ટાઈમ આપણે આપી દીધો. ત્યાર પછી આપણે એની ઉપર નેટ્યુલાઇઝર કરીએ છીએ. તો નેટ્યુલાઇઝર કરતાં પહેલાં જે પંપ લોશન છે એ પાણીથી કાઢી નાખવાનું હોય છે, એટલે એની અંદર વધારે પાણીનો ફ્લો આપો કે જેથી કરીને બધું લોશન નીકળી જાય. અને આ લોશન નીકળી જવા પછી આપણે એની ઉપર ન્યુટ્રિલાઇઝર કરવાનું હોય છે. ન્યુટ્રિલાઇઝર એટલે સોડિયમ બ્રોમેટ, એનાથી એ બનેલું હોય છે અને એનાથી વાળના કલ્સ ફિક્સ થાય છે. એટલે આ પ્રક્રિયા કર્યા પછી જે પંપ લોશન છે કાઢ્યા પછી આપણે એની ઉપર ન્યુટ્રિલાઇઝરનું લોશન નાખીએ છીએ. એ લોશન નાખતા પહેલાં તમે એની ઉપર ટોવેલ કવર કરી લો અને ટોવેલ કવર કરી અને પછી એની અંદરનું જે પાણી છે એ બધું પાણી તમે કાઢી લો, એટલે એને બ્લોટિંગ કરી લો કે જેથી કરીને પાણી બધું ચૂસાઈ જાય. અને ચૂસાઈ ગયા પછી તમે એની ઉપર ન્યુટ્રિલાઇઝર નાખી દો. જેવી રીતે આપણે પંપ લોશન નાખ્યું એવી રીતે ન્યુટ્રિલાઇઝર પણ નાખવાનું. એટલે ન્યુટ્રિલાઇઝર કરતી વખતે એમાં કોઈ પણ કલ્સ રહી ના જાય અને એ બધી રીતે પ્રોપર રીતે થાય. એટલે નીચેથી શરૂઆત કરતા છેક ઉપર સુધી લઈ આવો અને એવી રીતે એની પર ન્યુટ્રિલાઇઝર કરો. આ બધું થયા પછી ન્યુટ્રિલાઇઝરને 5 મિનિટ રાખવાનું હોય છે. જો ન્યુટ્રિલાઇઝર વધારે વખત વાળમાં રહે તો વાળ ખરાબ થઈ જાય છે, રફ થઈ જાય છે, એમાં સ્પ્લિટ એન્ડ્સ આવી જાય છે અને વાળ ખરાબ થઈ જાય છે. ન્યુટ્રિલાઇઝરની પ્રોસેસ પતી ગયા પછી રોલર્સને તમે નીચેથી ઉકાળવાનું શરૂ કરો, નહીં કે ઉપરથી. જો ઉપરથી રોલર્સ ઉકાળવાનું શરૂ કરો તો વાળ છૂટા થઈ જાય, તો એ નીચેના રોલર્સની ઉપર આવે અને નીચેના રોલર્સ ઉકાળવું હોય તો વાળ ગૂંચાઈ જાય અને વાળ તૂટી જાય. એટલે જ્યારે પણ તમે આની ખોલવાની શરૂઆત કરો તો આવી રીતે કરો અને જસ્ટ એને રાઉન્ડ ફોર્મમાં કરો, નહીં કે ખેંચીને, કે જેથી કરીને આપણો જે કલ્સ કરેલો છે એ ડિસ્ટર્બ ના થાય. ન્યુટ્રિલાઇઝર પણ 5 મિનિટ રાખવાનું હોય. જો એની ઉપર વધારે વખત રાખશો તો તમારા વાળ હાર્ડ, રફ અને ખરાબ થઈ જશે અને વાળ બ્લીચ જેવા પણ લાગશે. જો વધારે વખત રાખશો તો વાળનો આખો કલર બદલાઈ જશે. અને આવી રીતે એક એક રોલર્સ કરી અને ધીમેથી તમે કાઢી શકો છો. તમે જોઈ શકો છો કે કેટલા સરસ પંપ થયા છે. ઘણી કંપનીઓમાં એવા શેમ્પૂ અને કન્ડિશનર યુઝ કરવાની મનાઈ હોય છે કે જો એમ કરો તો તમારો પંપ જલ્દી નીકળી જતો હોય છે. એટલે જ્યારે આપણે પંપ કરતા હોય ત્યારે પંપ કંપનીની ઇન્સ્ટ્રક્શનને આપણે ખાસ ફોલો કરવી જોઈએ. આવા પંપ ઘણી પ્રકારના મળતા હોય છે. એ લિક્વિડ ફોર્મમાં હોય છે અને એ ક્રીમી ફોર્મમાં અથવા ફોર્મમાં પણ હવે તો આવતા હોય છે. અને પંપ એ એસિડ પંપ પણ આવતા હોય છે કે જે બહુ ફાસ્ટ એનું રિઝલ્ટ આપતા હોય છે. એટલે આની જાણકારી આપણે કયું પંપ કરે છે એની જાણકારી હોવી બહુ જરૂરી છે. આવી રીતે આ પંપ અહીંયા થયો છે. હવે આ બધા વાળમાંથી બધા વાળને ભેગા કરી એની અંદર થોડું માઇલ્ડ શેમ્પૂ કરો કે જેથી કરીને સ્કિન ઉપર જો પંપ લોશન લાગેલું હોય તો એ નીકળી જાય અને એનામાં જે સ્મેલ આવતી હોય તે સ્મેલ પણ ઓછી થઈ જાય. શેમ્પૂ થયા પછી તમે થોડું કન્ડિશનર હાથમાં લો અને એ હાથમાં સરખી રીતે પ્રસારી
અને એને વાવ ઉપર સ્પ્રેડ કરો અથવા વાવ પર લગાવો કે જેથી કરીને જે વાળ ડ્રાય થઈ ગયેલા હોય એ નોર્મલ કન્ડિશનમાં આવી જાય. અને આ કન્ડિશનર બહુ વખત રાખવાની જરૂર નથી, એ ઇમિડિયેટલી જ કાઢી નાખવાનું. જો બહુ વખત કન્ડિશનર વાવ પર રાખશો તો તમારા કર્લ્સ ફ્રી થઈ જશે. એટલે એને તરત જ કાઢી નાખો અને પાણીથી રિન્સ કરી નાખો કે જેથી કરીને તમારો કર્લ્સ ડિસ્ટર્બ ના થાય. એ પંપ થયા પછી એના માટે ખાસ ડ્રાયર આવે છે, તેને ડિફ્યુઝર કહેવામાં આવે છે. ડિફ્યુઝર ડ્રાયર કે જેની એક પ્લેટ આગળ કાણાવાળી હોય છે અને એમાં તીત હોય છે, અને પછી એનાથી જે ડ્રાય કરો અને પંપને ઉકાળવા માટે આવો ખાસ એવો કોમ વાપરવો જોઈએ કે જેથી કરીને એને આફ્રો કોમ કહી શકાય છે અથવા પંપ માટેનો સ્પેશિયલ કોમ આવે છે, તેનાથી તમે તમારા વાળને નોટ્સ કાઢી શકો છો. તમે જોઈ શકો છો કે આ બધા કર્લ્સ કેટલા સરસ પંપના થયા છે. અને આવી રીતે આ પંપને તમે મેન્ટેન કરીને રાખો તો એ બહુ લાંબો સમય સુધી રહે છે. વાહ, હેર પમિંગ કર્યા પછી તો આખી પર્સનાલિટી બદલાઈ જાય છે. અને સતીશભાઈએ પાછું બહુ જ સરસ રીતે આપણને સમજાવ્યું કે હેર પમિંગ કેવી રીતે થાય, આખી પ્રોસેસ આપણે જોઈ, અને સાથે સાથે આપણા ઘણા પ્રશ્નો, ખોટી માન્યતાઓ પણ દૂર થઈ ગઈ આ પ્રોસેસ જોયા પછી. સતીશભાઈ, થેન્ક યુ વેરી મચ. અને દર્શક મિત્રો, આવા જ જુદા જુદા સૌંદર્યના વિષયો સાથે અમે તમને મળતા રહીશું સૌંદર્ય નિખાર કાર્યક્રમમાં. અત્યારે રજા લઈએ, આવજો. કન્યા હોય કે હોય સલુણી નાર, ઘોડીલી કન્યા હોય કે હોય સલુણી નાર, માવજત રૂપની કરીને સૌંદર્ય નિખાર, સૌંદર્ય નિખાર, સૌંદર્ય નિખાર, સૌંદર્ય નિખાર. નમણું રૂપાળું હોવું, દેખાવું જુદી વાત, જતન કરીએ તો ખીલશે નવી ભાત. જમાના સાથે ભળીને બનો રૂપ રૂપનો અંબાર, સૌંદર્ય નિખાર, સૌંદર્ય નિખાર, સૌંદર્ય